ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચેપ્ટર નંબર 6ની અંદર દાખલાઓ ગણીએ તો સંઘાત પછી જે ઉદાહરણો ચોપડીની અંદર આપ્યા છે આપણા બાકી છે એ આપણે સોલ્વ કરીએ અને પછી સ્વાધ્યાયના દાખલાઓ તરફ આગળ વધીએ. તો ઉદાહરણ નંબર 6.12ની અંદર શું આપ્યું છે એ ધ્યાનથી વાંચીએ. ન્યુક્લિયર રિએક્ટરમાં એક ઝડપી ન્યુટ્રોનને ન્યુટ્રોનની ઝડપ આપી છે આશરે 10⁷ મીટર પ્રતિ સેકન્ડને 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ જેટલો ધીમો પાડવા, એટલે એની ઝડપમાં ઘટાડો કરવા જરૂરી છે કે જેથી તેની યુરેનિયમ સમસ્થાનિક સાથે આંતરક્રિયાની સંભાવના વધે અને તેનું વિખંડન થાય. દર્શાવો કે ડ્યુટેરિયમ કે કાર્બન કે જેમનું દળ ન્યુટ્રોનના દળ કરતાં ફક્ત થોડા જ ગણું વધારે હોય તેમની સાથે સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન ન્યુટ્રોન તેમની મોટાભાગની ગતિ ઉર્જા ગુમાવી શકે છે. હલકા ન્યુક્લિયસ બનાવતા પદાર્થ જેવા કે ભારે પાણી અને ગ્રેફાઇટને મોડરેટર કહે છે. આમાં શું શોધવાનું ક્લિયરલી મેન્શન નથી કર્યું, પરંતુ આપણે એવી ગણતરી કરીએ કે ન્યુક્લિયરની પ્રક્રિયા પછી જે ન્યુટ્રોન છૂટા પડે છે એને ધીમા પાડવા માટે એની અથડામણ આપણે કરીશું કોની સાથે? તો ડ્યુટેરિયમ કે કાર્બનની સાથે એની અથડામણ કરીશું. બરાબર, ડ્યુટેરિયમ અથવા કાર્બન સાથે. ધારો કે કાર્બન છે તો આ સ્થિર છે અને આ અમુક વેગથી ગતિ કરે છે, એટલે એનો શરૂઆતનો વેગ u1 લઈએ અને આનો શરૂઆતનો વેગ u2 બરાબર 0 લઈએ. બરાબર, તો અથડામણ બાદ શું થશે? તો ધારો કે અથડામણ થયા પછી ન્યુટ્રોનનો વેગ થાય છે u2 અને કાર્બનનો વેગ થાય છે, ન્યુટ્રોનનો વેગ થાય છે v1 અને કાર્બનનો વેગ થાય છે v2. બરાબર, આ પ્રકારની પ્રક્રિયા છે. હવે આ પ્રક્રિયામાં આપણે શું ગણીએ? તો ન્યુટ્રોન કેટલી ગતિ ઉર્જા ગુમાવે છે, એટલે કે એની જે અંતિમ ગતિ ઉર્જા છે એ પ્રારંભિકના કેટલામાં ભાગની છે તે ગણીએ. બરાબર, તો તેના માટે શું કરીએ? તો સન્મુખ અથડામણની અંદર જે અથડામણ પછી એટલે કે સન્મુખ એટલે કે એક પરિમાણમાં સંઘાતની અંદર અથડામણ પછી પહેલા પદાર્થનો વેગ અંતિમ કેટલો હોય તો એનું સૂત્ર વાપરીએ તો આપણને યાદ છે સૂત્ર v1 બરાબર શું થાય? m1/m2 ડિવાઇડ બાય m1 પ્લસ m2 ઇન્ટુ u1 પ્લસ 2m2 ડિવાઇડ બાય m1 પ્લસ m2 ઇન્ટુ u2. બરાબર, આ રીતે થશે. હવે અહીંયા u2 0 છે એટલે આ આખું પદ 0 થશે, એટલે એની અથડામણ બાદનો એનો વેગ આવશે m1 માઇનસ m2 ડિવાઇડ બાય m1 પ્લસ m2 ઇન્ટુ u1. આટલો એનો અથડામણ પછીનો વેગ આવશે. બરાબર, હવે શરૂઆતની ગતિ ઉર્જા લખીએ. પહેલા પદાર્થની પ્રારંભિક ગતિ ઉર્જા તો હાફ m1 u1 સ્ક્વેર લખાય અને અંતિમ ગતિ ઉર્જા લખીએ. પહેલા પદાર્થની અંતિમ ગતિ ઉર્જા તો શું લખાશે? હાફ m1 અને એનો અંતિમ વેગ v1 સ્ક્વેર. તો v1 સ્ક્વેર એટલે આનો વર્ગ કરીએ તો હાફ m1, આનો વર્ગ કરો તો m1 માઇનસ m2 ડિવાઇડ બાય m1 પ્લસ m2 એનો વર્ગ અને u1 નો વર્ગ થશે. હવે આ જે અંતિમ ગતિ ઉર્જા છે ન્યુટ્રોનની એ પ્રારંભિકના કેટલામાં ભાગની છે એને બુકની અંદર f1 વડે દર્શાવ્યું છે. એટલે ગતિ ઉર્જાનો ગુમાવેલો અંશ, ગતિ ઉર્જાનો ગુમાવેલો અંશ એટલે કેટલો ભાગ ગુમાવ્યો તે f1 વડે દર્શાવીને આપ્યું છે. તો અંતિમ ગતિ ઉર્જા એ પ્રારંભિકના કેટલામાં ભાગની છે તે ગણવાનું, એટલે અંતિમને પ્રારંભિક વડે ભાગી દઈએ તો શું થશે? તો આ પદને આના વડે ભાગીએ તો અંતિમ ગતિ ઉર્જાનું સૂત્ર હાફ m1 માઇનસ m2 ડિવાઇડ બાય m1 પ્લસ m2 હોલ સ્ક્વેર u1 સ્ક્વેર ડિવાઇડ બાય હાફ m1 u1 સ્ક્વેર. હાફ m1 કેન્સલ, u1 સ્ક્વેર કેન્સલ, એટલે જવાબ આવશે m1 માઇનસ m2 ડિવાઇડ બાય m1 પ્લસ m2 હોલ સ્ક્વેર. એટલે બેના દળ ઉપરથી આપણે એની ગતિ ઉર્જાનો કેટલો ભાગ એ ગુમાવે છે તે આપણે ગણી શકીએ. આ બતાવે કે અંતિમ ગતિ ઉર્જા એ પ્રારંભિક કરતાં આટલા ગણી થઈ. બરાબર, હવે આગળ કઈ ગણતરી કીધી નથી, પણ આપણે આ જે ગતિ ઉર્જા છે તે કાર્બન અથવા તો ડ્યુટેરિયમ એ ધીમા પાડે છે, જેને કહેવાય મોડરેટર, જે આની ન્યુટ્રોનની ઝડપને મોડરેટ કરે. તો એમાંથી કેટલો અંશ એ મેળવે છે
એટલે મોડરેટરે મેળવેલ ગતિ ઉર્જાનો અંશ ગણીએ તો એ કેટલો લખાય, એને આપણે F2 વડે દર્શાવીએ તો એને એવી રીતે લખી શકાય કે બીજા પદાર્થની અંતિમ ગતિ ઉર્જા એ પહેલા ગતિ ઉર્જા કોના પાસે હતી, આ તો સ્થિર હતો એટલે આની પાસે હતી, તો આની ગતિ ઉર્જા પહેલા પદાર્થની પ્રારંભિક ગતિ ઉર્જા બીજા પદાર્થની અંતિમ ગતિ ઉર્જા એ પહેલા પદાર્થની પ્રારંભિક ગતિ ઉર્જાના કેટલામાં ભાગની છે તે આપણો મોડરેટરે મેળવેલ ગતિ ઉર્જાનો અંશ કહેવાય અને તેને આપણે 1 - F1 એટલે આ 1 - આ પદ વડે દર્શાવી શકીએ. તો એનો જવાબ શું આવશે, તો 1 - m1 - m2 નો વર્ગ કરીએ તો શું થશે, a² - 2ab + b² થશે ડિવાઈડ બાય, હવે આપણે એક કામ કરીએ, આ પદ છૂટું પાડવા પહેલા આવું લખીએ m1 - m2 નો વર્ગ ભાગ્યા m1 + m2 નો વર્ગ. હવે આને લસા લઈએ m1 + m2 ના વર્ગને, તો તે કેટલો થશે, તો m1 + m2 નો વર્ગ માઈનસ m1 - m2 નો વર્ગ ડિવાઈડ બાય m1 + m2 નો વર્ગ. હવે આનો વર્ગ કરીએ તો a + b નો વર્ગ એટલે a² + 2ab + b² માઈનસ આનો વર્ગ કરીએ તો a² - 2ab + b² પણ બહાર માઈનસ છે એટલે સંજ્ઞા બદલાશે એટલે a² - 2ab ની જગ્યા પર +2ab + b² ની જગ્યા પર -b² ડિવાઈડ બાય m1 + m2 નો વર્ગ. તો m1² કેન્સલ, m2² કેન્સલ, 2m1 m2 ની જગ્યા પર શું આવશે, 4m1 m2 ડિવાઈડ બાય m1 + m2 નો વર્ગ. તો આટલી ગતિ ઉર્જા એ મોડરેટર મેળવશે જે ન્યુટ્રોનને ધીમા પાડે છે એ પદાર્થ. ખ્યાલ આવ્યો? તો આ ફક્ત સમજવા માટે દાખલો છે, આવો દાખલો પરીક્ષામાં પૂછી ન શકાય કારણ કે એની અંદર શોધવાનું શું એ કીધું નથી, પરંતુ તમને આ પ્રક્રિયામાં શું થાય છે એ સમજાવવા માટે અને એની ગણતરી આપણે સંઘાત ઉપરથી કેવી રીતે કરીએ એ એક્સપ્લેન કરવા માટે આ દાખલો ચોપડીની અંદર આપ્યો છે. હવે દાખલો નંબર 2 ની ગણતરી કરીએ, 2 નહીં પણ એના પછીના દાખલાની ગણતરી કરીએ. ઉદાહરણ નંબર 6.13, ઉદાહરણ નંબર 6.13 ની ગણતરી કરીએ તો એની અંદર શું આપ્યું છે જુઓ. તો આકૃતિ 6.10 માં આકૃતિ 6.10 આવી આપી છે કે આ m1 દળનો પદાર્થ એ v1i વેગથી ગતિ કરે છે અને અહીંયા m2 દળનો પદાર્થ જેનો શરૂઆતનો વેગ 0 છે એટલે સ્થિર છે. અથડામણ બાદ m1 દળનો પદાર્થ એ આ દિશામાં v1f વેગથી ગતિ કરે અને અથડામણ બાદ m2 દળનો પદાર્થ એ અહીં આ દિશામાં v2f વેગથી ગતિ કરે. આ પ્રકારની આકૃતિ 6.10 આપી છે એટલે એને કન્સિડર કરવી પડશે, બરાબર. અને અહીંયા બનતો ખૂણો આ x અક્ષની દિશા લીધી અને આ y અક્ષની દિશા લીધી. અહીંયા બનતો ખૂણો θ1 છે અને અહીંયા બનતો ખૂણો θ2 છે, બરાબર. આ પ્રકારની આકૃતિ દોરીને આપી છે. હવે આ આકૃતિને ધ્યાનમાં લેવાનું છે દાખલો ગણવા માટે. સમાન દળ m1 m2 એટલે અહીંયા m1 m2 બરાબર m બંનેને સમાન લેવાના. ના બે બિલિયર બોલ વચ્ચેની અથડામણ દર્શાવી છે. પ્રથમ બોલ મારક કહેવાય એટલે જેના પર અથડાય તે મારક કહેવાય અને આ બીજો બોલ એને લક્ષ્ય કહેવાય, જેના પર બોલ અથડાય છે લક્ષ્ય કહેવાય. બિલિયરનો ખેલાડી લક્ષ્ય બોલને ખૂણાના કાણામાં નાખવા માટે એટલે આ બોલને અહીંયા આવેલા ખૂણાના કાણામાં નાખવા માંગે છે, જેના માટે θ2, આ θ2 બરાબર કેટલું છે, 37 ડિગ્રી છે. તો ધારો કે અથડામણ સ્થિતિસ્થાપક છે. સ્થિતિસ્થાપક અથડામણ એટલે પ્રારંભિક ગતિ ઉર્જા અને અંતિમ ગતિ ઉર્જા કેવી આવે, સરખી. અને ઘર્ષણ તથા ચાક ગતિ મહત્વના નથી તો θ1 મેળવો. આ θ1 કેટલું એ મેળવવાનું છે. તો આ દ્વિપરિમાણમાં સંઘાત થયો તો દ્વિપરિમાણમાં સંઘાતની ગણતરી કેવી રીતે કરવી એ સમજાવ્યું છે. તે જ કન્સેપ્ટનો ઉપયોગ કરીને અહીં ગણતરી કરીએ તો કોઈ પણ પ્રકારનો સંઘાત હોય એટલે સૌપ્રથમ શું લખવાનું, વેગમાન સંરક્ષણનો નિયમ. તો વેગમાન સંરક્ષણના નિયમ પરથી
તંત્રનું પ્રારંભિક વેગમાન એટલે પહેલા પદાર્થનું પ્રારંભિક વેગમાન વત્તા બીજા પદાર્થનું પ્રારંભિક વેગમાન બરાબર પહેલા પદાર્થનું અંતિમ વેગમાન બરાબર બીજા પદાર્થનું અંતિમ વેગમાન. આવું થાય. વેગમાન એટલે દળ ગુણ્યા એનો વેગ એટલે v1i લખીએ. અને સદિશ રૂપે દર્શાવીએ કારણ કે હવે આ પદાર્થો દ્વિપરિમાણમાં ગતિ કરે છે એટલા માટે. પ્લસ બીજા પદાર્થનો પ્રારંભિક વેગ 0 છે એટલે 0 મૂકીએ. પહેલા પદાર્થનો પ્રારંભિક વેગ અંતિમ વેગ m1 v1f લખીએ અને અહીંયા m2 v2f આ વેગમાન લખ્યું બંને પદાર્થનો અંતિમ અથડામણ બાદ. હવે m1 એ m2 સરખા હોવાથી બધાને m વડે ભાગી દઈએ અથવા તો આને m v1i લખીએ. આ 0 થઈ જશે ઇઝ ઇક્વલ ટુ આને પણ m v1f લખીએ અને આને m v2f. m વડે ભાગી દો એટલે જવાબ શું આવે v1i ઇઝ ઇક્વલ ટુ v1f પ્લસ v2f આવું આવશે. બરાબર. હવે આ સદિશ રૂપે જ્યારે સૂત્ર આવે ત્યારે સૌપ્રથમ પહેલી વસ્તુ શું કરવાની તો આપણે એને ઘટકોના રૂપમાં લખવાનું. બરાબર. તો કેવી રીતે લખીશું ઘટકોના રૂપમાં તો v1i નો x ઘટક લખીએ તો v1i નો x ઘટક બરાબર શું થશે તો સૌપ્રથમ પહેલા આપણે એના ઘટકો તારવવા પડશે. હવે જુઓ આના બે ઘટકો આ રીતે મળશે. આ ખૂણો θ2 હોય તો આ પણ θ2 થશે એટલે આ v2f cos θ2 થશે. θ સાથેનો ઘટક શું થાય cos અને આ જે ઘટક છે એ v2f sin θ2 થશે. જ્યારે v1f ના ઘટકો લખીએ તો અહીંયા θ1 ખૂણો આવશે એટલે આ ઘટક v1f cos θ1 અને આ ઘટક થશે v1f sin θ1. બરાબર. હવે આપણું આ જે સમીકરણ આવ્યું એની અંદર v1i નો વર્ગ લાવવા માટે આપણે એવું કરીએ કે આ જ સમીકરણનો વર્ગ કરીએ. આ સમીકરણનો વર્ગ કરીએ એટલે શું થશે આ જ પદને એના વડે ગુણવાનું. સદિશોનો ગુણાકાર કરતા હોય એટલે તમારે ક્યાં તો સદિશ ગુણાકાર ક્યાં તો અદિશ ગુણાકાર કરવો પડે. પણ જવાબ અદિશ રાશિ હોય તો અદિશ ગુણાકાર એટલે ડોટ ગુણાકાર આવે. અહીં બંને બાજુ આપેલા પદોનો આપણે વર્ગ કરવા માટે ડોટ ગુણાકાર કરી રહ્યા છીએ. તો કોઈ પણ સદિશનો તેની સાથે જનો ડોટ ગુણાકાર શું થાય તેના મૂલ્યનો વર્ગ. જેમ કે i ડોટ i શું થતું હતું 1. કેવી રીતે તો 1 * 1 એટલે 1² ની જગ્યા પર 1 આવતું હતું. એટલે બે સરખા સદિશોનો ડોટ ગુણાકાર શું થાય તે સદિશના મૂલ્યનો વર્ગ થાય. એટલે v1i અને v1i શું થશે તો v1i નો વર્ગ થશે. હવે આપણે આ સદિશને આના વડે ડોટ ગુણાકાર કરીએ તો આ બે સદિશ સરખા સદિશોનો ડોટ ગુણાકાર એટલે એનો વર્ગ થશે. પછી એનો ડોટ ગુણાકાર આની સાથે કરીએ એટલે v1f ડોટ v2f થશે પ્લસ v2f નો ડોટ ગુણાકાર આની સાથે કરીએ એટલે v2f ડોટ v1f થશે. હવે ડોટ ગુણાકારમાં આપણને નિયમ ખબર છે કે આપણે ક્રમનો નિયમ વાપરી શકીએ એટલે આને ઉલટું પણ લખી શકીએ. એટલે આને v1f ઇન્ટુ v2f પણ આપણે લખી શકીએ વત્તા હવે આનો ડોટ ગુણાકાર આની સાથે કરો બંને સદિશ સરખા છે એટલે તેના મૂલ્યનો વર્ગ આવશે. મૂલ્ય છે એટલે ઉપર સદિશ કર્યું નથી. આના પરથી v1i નો વર્ગ બરાબર શું થશે v1f² પ્લસ v2f² આને સાથે લખી દીધું અને આ બે વખત v1f ડોટ v2f થશે. હવે a ડોટ v બરાબર શું થાય ab cos θ તો v1i² બરાબર શું થશે v1f² પ્લસ v2f² પ્લસ 2 a ડોટ b એટલે ab cos θ એટલે a બરાબર v1f b બરાબર v2f અને બે વચ્ચેનો ખૂણો તો બે સદિશ વચ્ચેનો ખૂણો શું થશે તો v1f આ દિશામાં v2f આ દિશામાં એટલે બે વચ્ચેનો ખૂણો આ થયો θ1 પ્લસ θ2 થાય. એક સદિશ આ દિશામાં બીજો આ દિશામાં તો આ ખૂણો θ1 પ્લસ θ2 થાય. એટલે અહીંયા θ1 પ્લસ θ2 બરાબર 37 ડિગ્રી છે તો 37 ડિગ્રી મૂકીએ. તો આ આપણું સમીકરણ નંબર પહેલું બરાબર જે v1i² આવ્યો. હવે સંઘાત કેવો છે સ્થિતિસ્થાપક છે તો સ્થિતિસ્થાપક સંઘાતમાં શું થાય તો સંઘાત સ્થિતિસ્થાપક હોવાથી સંઘાત જો સ્થિતિસ્થાપક હોય તો પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર શું થાય અંતિમ ગતિ ઉર્જા કોની તંત્રની. તો પહેલા પદાર્થની ગતિ ઉર્જા હાફ m v1i². m કેમ લખ્યું m1 કેમ ન લખ્યું કારણ કે m1 m2 બરાબર સરખું જ છે એમ જ છે
બીજો પદાર્થ સ્થિર છે એટલે તેની ગતિ ઉર્જા 0. અંતિમ ગતિ ઉર્જા હાફ m v1 f² પ્લસ હાફ m v2 f². હાફ અને m કેન્સલ કરીએ તો v1 i² બરાબર શું થશે v1 f² પ્લસ v2 f². આ સમીકરણ નંબર 2. 1 અને 2 v1 i² ના સમીકરણ છે એટલે 1 અને 2 ને સરખાવીએ. સમીકરણ 1 અને 2 ને સરખાવતા શું થશે v1 f² પ્લસ v2 f². આ આની જમણી બાજુ લખી બરાબર. પહેલા સમીકરણની જમણી બાજુ v1 f² પ્લસ v2 f² પ્લસ 2 v1f v2f cos θ1 પ્લસ 37. તો v1f² માઇનસ v1f² 0, v2f² માઇનસ v2f² 0 ઇઝ ઇક્વલ ટુ v1f v2f cos θ1 પ્લસ 37 ડિગ્રી. તો આ બે તો 0 નથી તો આ ગુણાકાર આ ત્રણ પદનો ગુણાકાર 0 ક્યારે થાય? આ બે તો 0 નથી તો આ 0 હોય ત્યારે થાય. માટે cos θ1 પ્લસ 37 ડિગ્રી બરાબર આપણે શું લેશું 0. cos θ 0 ક્યારે થાય? જ્યારે θ કેટલો હોય? આ θ cosના કૌંસમાં લખ્યો હોય 90 ડિગ્રી. કારણ કે cos 90 ડિગ્રી અહીંયા 90 ડિગ્રી હોત તો જવાબ 0 આવ્યો હોત. એટલે 0 ક્યારે થાય? જ્યારે 90 ડિગ્રી હોય તો એના ઉપરથી θ1 બરાબર શું થશે 90 ડિગ્રી માઇનસ 37 ડિગ્રી એટલે કેટલા થશે 90 માઇનસ 37 કરો તો 90 માઇનસ 30 કરો એટલે 60 રહે. એમાંથી 7 બાદ કરો એટલે 53 ડિગ્રી. તો θ1 ની કિંમત કેટલી આવશે 53 ડિગ્રી. આ રીતે ઇઝીલી ગણાશે એટલે આપણે રીડ કરી છે. બાકી દ્વિપરિમાણમાં સંઘાત માટે અમુક રીતો મેં તમને શીખવી હતી એનો પણ ઉપયોગ અહીંયા કરી શકો. પણ આ રીતે કરો તો જલ્દી જવાબ આવશે. એટલે આ પરીક્ષા માટે ખૂબ અગત્યનો દાખલો કારણ કે થોડીક અલગ રીતે સોલ્વ થાય છે તો જલ્દી સોલ્વ થશે એટલા માટે. એટલે એને ટીકમાં કરી લેવું ઇમ્પોર્ટન્ટ દાખલાની અંદર. બરાબર. હવે સ્વાધ્યાયના દાખલા તરફ આગળ વધીએ તો લાસ્ટ ટાઈમ આપણે જે દાખલાઓ સોલ્વ કર્યા હતા એની આગળના દાખલાઓ હવે આપણે સોલ્વ કરીએ. 6.20 સુધી આપણે કર્યું હતું. 6.20 પણ આપણે સોલ્વ કર્યો હતો. હવે 6.21 સોલ્વ કરીએ. તો સ્વાધ્યાયના 6.21 દાખલો એક પવનચક્કીના પાંખિયા ફરે ત્યારે એ જેટલા ક્ષેત્રફળનું વર્તુળ આવરી લે છે. એટલે પવનચક્કીના પાંખિયા જ્યારે ફરે ત્યારે એ જેટલા ક્ષેત્રફળનું વર્તુળ આવરી લે. એટલે આ વર્તુળનું ક્ષેત્રફળ કેટલું છે? a. આનું ક્ષેત્રફળ છે a. એટલે આ પાંખિયા જ્યારે ફરશે પવનચક્કીના ત્યારે તે આટલું વર્તુળ આવરી લેશે. એને થોડું ક્રોસ ડ્રો કરીએ તો આપણને ખબર પડશે. આ કેટલું ક્ષેત્રફળ આવરી લે? a જેટલું. જો પવન v વેગથી આ વર્તુળને લંબ રૂપે વહેતો એટલે પવન અહીંયા વહે છે v વેગથી આને વર્તુળને લંબ રૂપે તો t સમયમાં દળની હવા તેમાંથી પસાર થશે. તો t સમયમાં કેટલા દળની હવા એટલે t સમયમાં આમાંથી પસાર થતી હવાનું દળ શોધવાનું છે. તો પહેલા તો t સમયમાં હવાએ કાપેલું અંતર ગણીએ. તો કાપેલું અંતર બરાબર વેગ ગુણ્યા સમય થાય કારણ કે અચળ વેગથી ગતિ કરે એટલે વેગ ગુણ્યા સમય આ સૂત્ર. એટલે આટલું અંતર હવા કાપી શકે. એનો મતલબ એવો થયો કે અહીંથી x જેટલા અંતરે રહેલી હવા અહીંયા સુધી પહોંચી શકે એનાથી દૂર રહેલી હવા એ x જેટલું અંતર કાપીને અહીંયા પહોંચશે નહીં પંખા સુધી. એનો મતલબ આમાંથી પસાર થશે નહીં. એટલે એવું સમજો તમે કે અહીંયા સુધી રહેલી હવા આ સમતલની આ બાજુ રહેલી હવા આમાંથી પસાર થઈ જશે કારણ કે નજીક રહેલી તો એમાંથી પસાર થઈને નીકળી ગઈ હશે ને અહીંયા રહેલી હવા આમાં પસાર થશે t સમયમાં. આનાથી દૂર રહેલી t સમયમાં આના સુધી પહોંચી શકશે નહીં. એટલે એવું સમજો તમે કે આટલા અંતર સુધી રહેલી હવા આમાંથી પસાર થાય એટલે આનાથી નજીકની હવા પણ એમાંથી પસાર થાય. એટલે એવું સમજો કે આ નળાકાર જે બન્યો એ આખા ક્ષેત્રફળમાં રહેલી આવા નળાકાર જેટલા કદમાં રહેલી બધી હવા એ આમાંથી પસાર થશે. જે નળાકારનું ક્ષેત્રફળ હશે એ આડછેદનું અને લંબાઈ હશે l.
બરાબર. એટલે ટી સમયમાં પસાર થતી હવાનું કદ કેટલું હશે? તો કદ બરાબર આરછેદનું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. આરછેદનું ક્ષેત્રફળ એ અને લંબાઈ કેટલી છે? x જેટલી, એટલે v × t. આટલી હવાનું કદ આમાંથી પસાર થશે, એટલે એમાંથી પસાર થતી હવાનું કદ આટલું હશે. હવે આપણે શોધવાનું છે એમાંથી કેટલી હવાનું દળ પસાર થયું. તો તેના માટે શું જોઈશે? હવાની ઘનતા. બરાબર. તો પસ્તી સમયમાં પસાર થતી હવાનું દળ બરાબર શું થશે? ઘનતા ગુણ્યા કદ. ઘનતા આપણને હવાની આપી છે કેટલી? 1.2, અથવા તો એને આ જ રાખીએ રોજ, અને કદ કેટલું? AVT, એટલે આટલું દળ એમાંથી પસાર થશે ટી સમયમાં. બધી કિંમતો આપણને આપી છે. કિંમતો કેટલી છે? તો A બરાબર આપ્યું છે લાસ્ટમાં 30 મીટર સ્ક્વેર, V બરાબર આપ્યું છે 36 કિલોમીટર પ્રતિ કલાક. તો એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવશો 5/18, 18 × 36 અને 5 × 10, એટલે 10 મીટર પ્રતિ સેકન્ડ થશે આ. અને બીજું કંઈક આપ્યું છે, ટી સમયગાળો નથી આપ્યો. તો અહીંયા સમયગાળો નથી આપ્યો, એટલે આ જવાબ આ જ સ્વરૂપમાં રાખીએ. બરાબર. આગળ શું પૂછ્યું છે? આ એ સોલ્વ થયો. બી હવાની ગતિ ઉર્જા. હવાની ગતિ ઉર્જા એટલે 12mv². સિમ્પલ. તો હવાનું દળ એ ઘનતા ગુણ્યા કદ × v², અને કદ કેટલું? તો AVT × v². આટલી એની ગતિ ઉર્જા થશે. સિમ્પલ. સી, ધારો કે પવન ચક્કી પવનની 25% ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. એટલે પવન પાસે આટલી ગતિ ઉર્જા છે, એમાંથી 25% ઉર્જા વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. તો કેટલો વિદ્યુત પાવર ઉત્પન્ન થશે? તો જુઓ, વિદ્યુત ઉર્જા કેટલી થશે? આ પવનની ગતિ ઉર્જાના 25%. આમાં લખ્યું છે પવન ચક્કીની પવન ઉર્જાની 25% ઉર્જાનું જ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થશે. 25% એટલે 25/100, અને ગતિ ઉર્જા 12 ρ AVT × v². આ v² છે એટલે v³ કરી નાખીએ, એટલે 12 ρ AVT × 12 ρ AT × v³ આવું કરી નાખીએ. તો 25/200 આ એની ઉર્જા આવી, વિદ્યુત ઉર્જા. હવે વિદ્યુત પાવર ગણવા કીધું છે. તો વિદ્યુત પાવર બરાબર શું થાય? ઉર્જા ભાગ્યા સમય. તો આને સમય વડે ભાગો એટલે વિદ્યુત પાવર કેટલો થશે? ટી વડે ભાગો તો ટી કેન્સલ થઈ જાય, એટલે 25/100 ½ ρ A, ટી વડે ભાગો × v³, ટી કેન્સલ થઈ જાય. હવે કિંમત મૂકીએ બધી. તો 25/100 એટલે 1/4, 4 દુ 8, 25 × 100, 4 દુ 8, 1/8. ρ બરાબર કેટલું છે? તો ρ બરાબર હવાની ઘનતા પણ આપી છે દાખલાની અંદર. કેટલી છે? 1.2 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. તો આ 1.2 મૂકીએ. આડછેદનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 30, અને v³, v નો ઘન 10 નો ઘન એટલે 10⁻³ થાય. તો આનો ગણતરી કેલ્ક્યુલેટરની અંદર કરીએ તો 30 × 1.2 / 8 = 4.5 × 10³ વોટ. 10³ વોટને કિલોવોટ લખી શકો, એટલે 4.5 કિલોવોટ આવું લખી શકો. હવે આપણે ખાલી ચેક કરી લઈએ કે પ્રશ્નની અંદર જે જવાબો છે એ આવા પદમાં જ છે કે પછી કિંમતો મૂકી છે. કિંમતો ન મૂકી જોઈએ, કારણ કે ટીની કિંમત ખબર નથી, એટલે ટી એમનો એમ રહેશે. એટલે લગભગ કિંમતો ન જ મૂકી હશે આ દાખલાની અંદર. બરાબર. તો બરાબર છે, આ જ સ્વરૂપમાં જવાબો છે. હવે આગળનો દાખલો સોલ્વ કરીએ. દાખલો નંબર 6.22. 6.22 ની અંદર શું આપ્યું છે? તો વજન ઓછું કરવા માંગતી એક વ્યક્તિ 10 કિલોગ્રામ દળને 1000 વાર દરેક વખતે 0.5 મીટર જેટલું ઊંચે ઉચકે છે. એટલે કેટલી ઊંચાઈ લઈ જાય? 0.5 મીટર. કેટલા દળને?
10 કિલોગ્રામને કેટલી વખત? 1000 વખત. ધારો કે તેની જેટલી વખત દળને નીચે લાવે તેટલી વખત સ્થિતિ ઉર્જાનો વ્યય થાય. એટલે આ h ઊંચાઈ એ પદાર્થની સ્થિતિ ઉર્જા જે હશે, h ઊંચાઈ એ પદાર્થની સ્થિતિ ઉર્જા કેટલી થાય? mgh. તો એ કેટલી આવશે? m બરાબર 10, g બરાબર 9.8 લખીએ અને h બરાબર 0.5 લખીએ. 0.5 એટલે હાફ કહેવાય, 1/2 કહેવાય. તો 9.8 ગુણ્યા 5 કરીએ, 9.8 ભાગ્યા ગુણ્યા 5 બરાબર થશે 49 જૂલ જેટલી એની સ્થિતિ ઉર્જા છે, જે એ નીચે લાવે ત્યારે ગુમાવે. એટલે જ્યારે એને નીચે મૂકશે ત્યારે આટલી સ્થિતિ ઉર્જા ગુમાવશે. હવે એક વખતમાં આટલી ગુમાવે તો 1000 વખતમાં કેટલી ગુમાવે? એટલે ગુમાવેલી ઉર્જા કેટલી થશે? ગુમાવેલી લોસ એટલે L લખીએ. તો 1000 વખત આ કરે છે એટલે 1000 વખત આટલી ઉર્જા ગુમાવે એટલે 10³ ગુણ્યા 49 એટલે 49 × 10³ જૂલ આટલી ઉર્જા ગુમાવે. પહેલું, તેની ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કેટલું કાર્ય કરે છે? પહેલી ગણતરી કરવાની છે. તેણીએ ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કરેલું કાર્ય, તો એના દ્વારા થતું કાર્ય એ જ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે એટલે mgh જ કાર્ય થશે. બરાબર. ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ થતું કાર્ય એટલે એવી રીતે પણ તમે ગણી શકો કે આ દળને તે આ ઉપર ઉચકે છે તો કેટલું બળ લગાવવું પડશે? નીચે લાગતા બળ જેટલું અથવા તેનાથી વધારે એટલે mg જેટલું બળ લગાવવું પડશે. કેટલું સ્થાનાંતર કરવાની છે એ પદાર્થનું? h જેટલું. તો કેટલું કાર્ય થશે? તો બળ ગુણ્યા સ્થાનાંતર અને બંને એક જ દિશામાં હોવાથી cos 0 એટલે f × h. બળ કેટલું લગાવવાનું? mg એટલે mgh જેટલું, અને mgh આપણે શોધ્યું છે કેટલું? 49 જૂલ. એટલે આટલું કાર્ય તે કરશે. આવી રીતે ગણી શકો. બી, ખોરાકમાંથી કિલોગ્રામ દીઠ આટલી જૂલ ઉર્જા મળે છે જેનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર 20% કાર્યક્ષમતાના દરે થાય છે. ડાયટિંગ કરનારે કેટલું ફેટ વાપર્યું હશે? એટલે આપણા શરીરમાં જે ચરબી છે, આ પેટ જે વધેલું હોય એ ચરબી કહેવાય વધારાની, જે એકચ્યુઅલી શું હોય એ ઉર્જા પૂરી પાડે. તો આની અંદર લખેલું છે ખોરાકમાંથી કિલોગ્રામ દીઠ આટલી જૂલ ઉર્જા મળે છે. એટલે ખોરાકમાંથી મળતી ઉર્જા કેટલી છે? 3.8 × 10⁻7 જૂલ પ્રતિ કિલોગ્રામ. તો તેમાંથી 20%ના જેનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર 20%ના કાર્યક્ષમતાના દરે થાય છે. એટલે યાંત્રિક ઉર્જા મળતી યાંત્રિક ઉર્જા ખોરાકમાંથી મળતી યાંત્રિક ઉર્જા ગણીએ તો એ કેટલી હશે? 3.8 × 10⁻7 ના કેટલા ટકા? 20%. એટલે 20/100 ગુણ્યા 3.8 × 10⁻7 એટલે કેટલું થશે? 20/100 એટલે 5 થાય. 1/5 3.8 ને 5 વડે ભાગીએ તો 0.76 × 10⁻7 જૂલ પ્રતિ કિલોગ્રામ. પ્રતિ કિલોગ્રામ આટલી યાંત્રિક ઉર્જા મળે છે. એટલે જો આટલા જૂલ યાંત્રિક કાર્ય થશે તો તેમાં 1 કિલોગ્રામ ખોરાક વપરાશે એટલે ફેટ વપરાશે. બરાબર. તો એ કાર્ય કેટલું કરે છે? કુલ એ કેટલી ઉર્જા ગુમાવે છે? આટલી જૂલ ઉર્જા. તો આટલી જૂલ ઉર્જા ગુમાવશે ત્યારે કેટલા કિલોગ્રામ ફેટ ગયું હશે? તો તે કેવી રીતે ગણશું? તો આવી રીતે ગણીશું આપણે કે 0.76 × 10⁻7 જૂલ ઉર્જા, યાંત્રિક ઉર્જા માટે ગુમાવેલ ફેટ કેટલું છે? 1 કિલોગ્રામ. આટલું યાંત્રિક કાર્ય કરીશું તો 1 કિલોગ્રામ ફેટ ગુમાવશું તો કુલ યાંત્રિક કાર્ય કેટલું થયું? આટલી ઉર્જા તેને ગુમાવી. તો 49 × 10⁻3 જૂલ યાંત્રિક ઉર્જા માટે ગુમાવેલ ફેટ કેટલું થશે? તો ફેટ એટલે લોસ એટલે ગુમાવેલ ફેટનો દર ગણીએ તો 49 × 10⁻3 × 1 divided by 0.76 × 10⁻7. તો 49 divided by 0.76 is equal to 64.47 × 10⁻⁻4 એટલે 6.45 × 10⁻³ કિલોગ્રામ
આટલું ફેટ તમે ગુમાવો. એટલે આ કેવી ગણતરી થઈ? તો જીમ જઈને તમે 1000 વખત આટલું કિલોગ્રામ દળને આટલી ઊંચાઈ ઉંચકશો તો તમે આટલું દળ ગુમાવશો. એટલે વિચારો તમે, તમારે ઘણું બધું દળ ગુમાવવું હોય, ઘણું બધું, ધારો કે તમારે વેઇટ લોસ કરવું હોય 10 કિલોગ્રામનું, તો કેટલી બધી વખત આ વસ્તુ કરવી પડશે. એટલે આ સમજાવવા માટે ગણતરી રૂપે સરસ દાખલો આપ્યો છે, ઇમ્પોર્ટન્ટ દાખલો છે પરીક્ષા માટે પણ. અહીં આપણે એક નાનકડી ભૂલ કરી છે કે આ જે તેની કાર્ય કરે છે એ આ વસ્તુને h ઊંચાઈ કેટલી વખત લઈ જાય છે? 1000 વખત. એટલે 1000 વડે ગુણવાના આપણે અહીં ભૂલી ગયા છે. તો 1000 વડે એટલે 10⁻³ વડે ગુણશું તો એ કરેલું કાર્ય, એણે કરેલું કાર્ય આટલું આવશે. અહીં એક નાનકડી મિસ્ટેક આપણી હતી જે કરેક્ટ કરી લેવી. બરાબર. હવે આપણે આગળનો દાખલો સોલ્વ કરીએ. એટલે આ કરેલા કાર્યને તમે એવી રીતે પણ સોલ્વ કરી શકો કે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. બરાબર. સ્થિતિ ઉર્જા કુલ 1000 વખત ફેરવે એટલે આટલી ઉર્જા બદલાય. જમીન પર સ્થિતિ ઉર્જા 0 અને 1000 વખત કરે ત્યારે h ઊંચાઈ એટલી આટલી, તો બેનો ફેરફાર તે જ તમારા કાર્ય જેટલો થાય. એટલે આ જ તમારું કાર્ય આવે. એવું પણ તમે ગણતરી કરી શકો. ચાલો આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ. 6.23. એક કુટુંબ 8 કિલોવોટ પાવરનો ઉપયોગ કરે છે. કેટલા પાવર વાપરે છે? 8 કિલોવોટ. એટલે 8 × 10⁻³ વોટ. સમછેદ સપાટી પર સૂર્ય ઉર્જા સીધી જ 1 ચોરસ મીટર દીઠ 200 વોટ જેટલા સરેરાશ દરથી આપાત થાય છે. એટલે આપાત થતી સૂર્ય ઉર્જા, આપાત થતી સૂર્ય ઉર્જા કેટલી છે? તો 200 વોટ પ્રતિ મીટર સ્ક્વેર. 1 મીટર સ્ક્વેર જેટલા વિસ્તારમાં એ આટલી ઉર્જા આપાત થશે. એટલે આટલું સમતલ હોય 1 મીટર સ્ક્વેરનું, એના પર સૂર્ય ઉર્જા આટલી આવશે. જો આની 20% ઉર્જાનું ઉપયોગી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થઈ શકતું હોય એટલે વિદ્યુત ઉર્જા કેટલી મળશે? તો આના 20%, 200ના 20%. એટલે સૂર્ય ઉર્જા આટલી 1 મીટર સ્ક્વેરમાં પડે છે, પણ તેમાંથી 20%નું જ આપણે વિદ્યુતમાં રૂપાંતર કરી શકીએ સોલાર પેનલ લગાવીને. તો 200ના 20% એટલે 20/100, તો આગળ થશે 40 વોટ પ્રતિ મીટર સ્ક્વેર. 1 મીટર સ્ક્વેર જેટલા વિસ્તારમાં સૂર્ય ઉર્જા આપાત થશે તો તેમાંથી આપણે વિદ્યુત ઉર્જા 40 વોટ ઉત્પન્ન કરી શકીએ. તો 8 કિલોવોટ મેળવવા માટે કેટલું ક્ષેત્રફળ જોઈશે? એટલે એમને જોઈએ છે 8000 વોટ. બરાબર. તો 4000 વોટ મેળવવા જરૂરી ક્ષેત્રફળ કેટલું છે? 1 મીટર સ્ક્વેર. તો 8 કિલોવોટ એટલે 8000 વોટ મેળવવા જરૂરી ક્ષેત્રફળ કેટલું હશે? તો જરૂરી ક્ષેત્રફળ 8000 × 1/40. 0 0 કેન્સલ. 4 × 8 એટલે 200 મીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ એમને જોઈશે. બી આ પહેલાની ગણતરી કરીએ આપણે. બી આ ક્ષેત્રફળને સામાન્ય રીતે જોવા મળતા ઘરના છાપરાના ક્ષેત્રફળ સાથે સરખાવો. ઘરના છાપરાનું ક્ષેત્રફળ કેટલું હોય આપણને ખબર નથી. ઘર તો બધાનું નાનું મોટું હોઈ શકે, પણ એટલે છાપરાનું ક્ષેત્રફળ એપ્રોક્સિમેટ એટલે અંદાજિત મોટા ઘર માટે 200 મીટર સ્ક્વેર જેટલું હોય છે. એટલે આખા છાપરા ઉપર લગાવવું પડે એવું કહેવા માંગે છે આ. બરાબર. શું? સોલાર પેનલ, જેનાથી આટલી વિદ્યુત ઉર્જા તમે લઈ શકો. જો સૌર ઉર્જામાંથી 20% ઉર્જા વિદ્યુતમાં કન્વર્ટ થતી હોય તો.